નમસ્તે મિત્રો, આજના દિવ્ય અને અત્યંત ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ કોઈ સામાન્ય રાશિફળ નથી, આ એક એવો સંદેશ છે જે બહુ ઓછા લોકો સુધી પહોંચે છે અને તેનાથી પણ ઓછા લોકો તેને ખરેખર સમજે છે। જો તમે અત્યાર સુધી આ વિડિયો જોઈ શક્યા છો, તો સમજો કે ભગવાને પોતે તમને આશીર્વાદ આપ્યા છે। આજે તમે જે વાતો સાંભળવાના છો તે ફક્ત શબ્દો નથી, પરંતુ સમયની નિશાની છે। તે આવનારી ક્ષણોની ચેતવણી છે અને તમારા જીવનમાં દરવાજા ખુલવાનો અવાજ પણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। મિત્રો, સૌપ્રથમ અમે 5 મુખવાળા બજરંગબલીને હૃદયપૂર્વક પ્રણામ કરીએ છીએ। હે મુશ્કેલીઓનો નાશ કરનાર, હે શક્તિ અને ભક્તિના પ્રતીક, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ આ સંદેશ ભક્તિથી સાંભળી રહ્યા છે તેમના જીવનમાંથી બધા ભય, દરેક અવરોધ અને દરેક નકારાત્મક શક્તિ દૂર કરો। તેમના ઘરોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો અવિરત પ્રવાહ વહેતો રહે। હવે ધ્યાનથી સાંભળો મિત્રો, કારણ કે આજે કોઈ સામાન્ય દિવસ નથી। આગામી 24 કલાક તમારા જીવનમાં એવા પરિવર્તનો લાવી રહ્યા છે જેનો તમને હજુ સુધી સંપૂર્ણ ખ્યાલ નહીં હોય, પરંતુ તમે ચોક્કસપણે એક ઉત્તેજના, બેચેની અને અંદરથી આશાની લાગણી અનુભવશો। આ તે સમય છે જ્યારે જૂના ચક્રોનો અંત આવી રહ્યો છે અને એક નવો અધ્યાય શરૂ થવાનો છે। જેમણે અપમાન સહન કર્યું છે, સંઘર્ષ કર્યો છે, વારંવાર ભંગાણ સહન કર્યું છે અને પછી ભૂતકાળમાં પોતાને સ્વસ્થ કર્યા છે તેઓ આ સંદેશના કેન્દ્રમાં છે। મિત્રો, આજે ગ્રહોની ગતિ એવી છે કે તમારી આસપાસનું વાતાવરણ અચાનક બદલાઈ જશે। જે લોકો તમને હળવાશથી લેતા હતા, જેઓ તમારી ક્ષમતાઓ પર શંકા કરતા હતા, તેઓ ભવિષ્યમાં તમારી સામે આદર સાથે ઊભા રહેશે। આ પરિવર્તન ધીમે ધીમે નહીં પણ અચાનક થશે, તેથી તમે આશ્ચર્ય પણ પામી શકો છો। આજે તમારી અંદર છુપાયેલી ઈચ્છાઓને બહાર લાવશે। તમને ખ્યાલ આવશે કે હવે ચૂપ રહેવું યોગ્ય નથી। તમારા અધિકારો માટે ઊભા રહેવું જરૂરી છે। આ હિંમત તમારી પાસે આકસ્મિક રીતે આવી રહી નથી, તેની પાછળ ઉપરથી કોઈ શક્તિ કામ કરી રહી છે। બજરંગબલીના આશીર્વાદ તમને એટલા મજબૂત બનાવી રહ્યા છે કે તમે તમારા ડરને ભૂલી રહ્યા છો। મિત્રો, જ્યારે તમારા પ્રેમ જીવનની વાત આવે છે, ત્યારે આગામી 24 કલાકમાં લાગણીઓમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે। જો તમે કોઈના વિશે મૂંઝવણ, દૂરી અથવા અલગતા અનુભવી રહ્યા છો, તો તમે રસ્તો ખુલશે। એક સંદેશ, એક શબ્દ અથવા એક મુલાકાત તમારા હૃદયને હળવું કરી શકે છે। જૂના સંબંધો નવી હૂંફ અનુભવશે અને જેમના પ્રેમ જીવન લાંબા સમયથી સ્થિર છે તેમને આગળ વધવાનો સંકેત મળશે। તે જવાની તૈયારી કરી રહ્યું છે। શ્રી રામ અને બજરંગબલીના આશીર્વાદ આ સમયે ખાસ તમારી સાથે છે। આ સૂચવે છે કે તમે જે પણ સાચા ઈરાદાથી કરશો તેને કોઈને કોઈ સ્વરૂપમાં ચોક્કસ ટેકો મળશે। મહાદેવની કૃપાથી તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે। પરંતુ આ આઘાત આનંદદાયક રહેશે। કેટલાક લોકો માટે અચાનક નાણાકીય સમાચાર આવી શકે છે। આ લોટરી, બાકી ચૂકવણી અથવા નવી તકના રૂપમાં હોઈ શકે છે। સંકેતો સ્પષ્ટ છે કે ભાગ્યનું ચક્ર ફરી ગયું છે। શનિ મહારાજ અને હનુમાનજીના સંયુક્ત આશીર્વાદ સૂચવે છે કે તમારા કાર્યોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। મિત્રો, આ સમયે સાવધાની પણ જરૂરી છે। થઈ રહેલા સકારાત્મક ફેરફારોની નજીક અભિમાનને ન આવવા દો। શાંત, નમ્ર રહો અને સર્વશક્તિમાનનો આભાર માનતા રહો। આ લાગણી તમને ભવિષ્યમાં સુરક્ષિત રાખશે। આ એવો સમય છે જ્યારે ઘણા લોકો અધવચ્ચે જ અટકી જાય છે, પરંતુ જે લોકો અંત સુધી દ્રઢ રહે છે તેઓ જ સત્ય સમજી શકશે। જો તમે આટલું આગળ વધી ગયા છો,
તો તમારી જાતને તે પસંદગીના લોકોમાં ગણો જેમને આ સંદેશ મોકલવામાં આવ્યો છે. મિત્રો, આગામી 24 કલાકની ઉર્જા તીવ્ર છે. આ ઉર્જા તમને નિષ્ક્રિય રહેવા દેશે નહીં. તમને અચાનક કાર્ય કરવાની ઈચ્છા થશે. તમે કોઈ મોટા નિર્ણય વિશે વિચારશો અથવા તમને કંઈક જૂનું યાદ આવશે. આ કારણ વગર થતું નથી. તે એક સંકેત છે કે તમારા જીવનનો એક અધૂરો પ્રકરણ પૂર્ણ થવાનો છે. તમે થોડા સમય માટે અંદરથી તૂટેલા અનુભવ્યા હશો, છતાં તમે બહારથી મજબૂત રહ્યા. તમે લોકોની સામે હસ્યા, પરંતુ ખાનગીમાં તમે વિચાર્યું, બધું ક્યારે બદલાશે? હવે સમય પોતે જ તે પ્રશ્નોના જવાબ આપવાનો છે. બજરંગબલીની કૃપાથી તમે તે શક્તિ પાછી મેળવી રહ્યા છો જે સંજોગોએ એક સમયે તમારી પાસેથી છીનવી લીધી હતી. મિત્રો, અત્યારે સૌથી મોટો ફેરફાર તમારી વિચારવાની રીતમાં છે. પહેલાં તમે દરેક વસ્તુથી ડરતા હતા. તમે દરેક પગલું ભરતા પહેલા 100 વાર વિચારતા હતા. પરંતુ હવે તે ડર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તમને ખ્યાલ આવશે કે જે કંઈ થશે તે જોવા મળશે. હવે પાછળ ફરીને જોવાનું નથી. આ એક માનસિક પરિવર્તન છે જે મહાન ચમત્કારો પહેલા આવે છે. આગામી 24 કલાકમાં કોઈ સમાચાર તમારા મન પર ઊંડી અસર કરશે. આ સમાચાર કોઈ વ્યક્તિ, અખબાર, ફોન અથવા આકસ્મિક મુલાકાત સાથે સંબંધિત હોઈ શકે છે. પહેલી નજરે તે નાનું લાગે છે, પરંતુ તેની અસર ઊંડી હશે. આ સમય એવા લોકોના પણ સંકેતો બતાવી રહ્યો છે જેમણે તમને તોડ્યા હતા અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તમે તેમના વિશે સત્ય સ્પષ્ટ રીતે જોશો. તમે સમજી શકશો કે કોણ તમારું છે અને કોણ ફક્ત પોતાના ફાયદા માટે તમારી સાથે હતું. આ સમજ તમને દુઃખ નહીં આપે, પરંતુ તમને હળવાશનો અનુભવ કરાવશે. હવે ચાલો તમારા જીવનમાં વારંવાર ચર્ચા કરાયેલા મહાન ચમત્કાર વિશે વાત કરીએ. મહાદેવની કૃપાથી આ ચમત્કાર રાતોરાત નહીં, પરંતુ ઘટનાઓની શ્રેણી તરીકે પ્રગટ થશે. પહેલા તમે રાહત અનુભવશો, પછી શ્રદ્ધા ઉત્પન્ન થશે અને પછી પરિણામો દેખાશે. આ એક પ્રક્રિયા છે અને તમે તેની વચ્ચે છો. મિત્રો, પૈસાની વાત આવે ત્યારે આ ખૂબ જ ખાસ સમય છે. તમે ઘણી વખત સખત મહેનત કરી છે પરંતુ પરિણામ મળ્યું નથી. હવે પરિસ્થિતિ ઉલટી થઈ રહી છે. હવે પરિણામો વહેલા આવશે અને તમે તમારી મહેનતનું ફળ જોશો. એક તક આવશે જેને તમે પહેલા અવગણી હતી, પરંતુ હવે તે તક તમારા માટે આશીર્વાદ બની શકે છે. કેટલાક લોકોને અચાનક લાગશે કે પૈસા ટકી રહેવા લાગ્યા છે. જે પૈસા આવતા અને જતા રહેતા હતા તે હવે રહેવા લાગશે. આ પરિવર્તન એટલા માટે છે કારણ કે તમારી ઉર્જા બદલાઈ રહી છે. અને જ્યારે ઉર્જા બદલાય છે, ત્યારે પૈસાનું વર્તન પણ બદલાય છે. મિત્રો, તમારા પ્રેમ જીવનમાં એક સત્ય ઉભરી આવવાનું છે. જો તમે કોઈ ભ્રમમાં હતા, કંઈકની આશા રાખતા હતા અથવા કોઈ વચન પર જીવતા હતા, તો હવે વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે. આ સ્પષ્ટતા તમને નુકસાન નહીં પહોંચાડે, પરંતુ તમને સાચો રસ્તો બતાવશે. કેટલાક લોકો જૂના સંબંધોને નવા પ્રકાશમાં જોશે અને અન્ય લોકો સમજશે કે તેમના માટે પોતાને પ્રેમ કરવો વધુ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય અંગે એક ચેતવણી પણ છે કે તમારે તમારા શરીરનું સાંભળવું જોઈએ. થાક, ઊંઘનો અભાવ અથવા સતત તણાવને અવગણવું હવે સલાહભર્યું નથી. બજરંગબલીના આશીર્વાદ સૂચવે છે કે તમે તમારા રોજિંદા દિનચર્યામાં થોડી શિસ્ત લાવો. તમારી બાકીની ઉર્જા તેની જાતે જ પાછી આવશે. મિત્રો, ચાલો હવે તે જૂના ખજાના વિશે વાત કરીએ જે વર્ષોથી દટાયેલો છે. આ ખજાનો ફક્ત ભૌતિક નથી. તે તમારો આંતરિક આત્મવિશ્વાસ, તમારી પ્રતિભા અને તમારી ઓળખ છે, જેને સંજોગોએ છુપાવી દીધી છે. હવે
તે ખજાનો ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો છે. તમે તમારી જાતને એવી વસ્તુઓ કરતા જોશો જે તમે ક્યારેય શક્ય ન વિચાર્યું હોય. વર્ષના છેલ્લા 2 દિવસ તમારા માટે એક પ્રકારનો દરવાજો છે. પણ સત્ય એ છે કે ભાગ્ય સંકેતો આપે છે અને દિશા બતાવે છે. પરંતુ વ્યક્તિએ પોતાની મેળે કાર્ય કરવું પડે છે. તમારી સામે જે સમય છે તે તમારી કસોટી કરશે. આગામી થોડા કલાકો અને આગામી 2 દિવસમાં તમે જોશો કે પરિસ્થિતિઓ તમને વારંવાર એક જ વાત યાદ કરાવી રહી છે. ક્યારેક કોઈના શબ્દો દ્વારા, ક્યારેક કોઈ ઘટના દ્વારા અને ક્યારેક તમારા પોતાના અંતરાત્માના અવાજ દ્વારા. આ એક સંકેત છે કે વિલંબ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. તમે મહિનાઓથી જે નિર્ણય મુલતવી રાખી રહ્યા છો તે હવે તમારા જીવનની દિશા નક્કી કરશે. બજરંગબલીના આશીર્વાદ તમને આ સમય નિર્ભય બનાવી રહ્યા છે. તમારે હવે ડર, દબાણ અથવા મંતવ્યોથી પાછળ હટવાની જરૂર નથી. પરંતુ આનો અર્થ એ નથી કે તમારે આવેગજન્ય પગલાં લેવા જોઈએ. શક્તિની સાથે શાણપણ પણ જરૂરી છે. તમારા હૃદયમાં જે યોગ્ય લાગે છે અને તમારા મન દ્વારા સ્વીકારવામાં આવે છે તે તમારા માટે શુભ રહેશે. મિત્રો, આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે તમારી યોજનાઓ બધા સાથે શેર કરવાનું ટાળો. આવનારા સારા સમયને ખરાબ નજર રોકી શકે છે. તેથી શાંતિથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ધ્યેય તરફ આગળ વધો અને પરિણામો આવવા દો. જ્યારે સમય આવશે ત્યારે બોલવાની જરૂર રહેશે નહીં. તમારા સંજોગો પોતે જ બોલશે. હવે પૈસા સંબંધિત એક અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતને સમજો. જે લોકો ઉતાવળમાં મોટું જોખમ લેવાનું વિચારી રહ્યા છે તેઓએ થોભવું જોઈએ. આ સમય ધીમે ધીમે મજબૂત થવાનો છે, એક જ વારમાં બધું મેળવવાનો નહીં. આવનારી સંપત્તિ કાયમી રહેશે. જો કે શરત એ છે કે તમે લોભથી દૂર રહો. શનિ મહારાજનો નિયમ સ્પષ્ટ છે, ફક્ત ધીરજ રાખનારાઓ જ સહન કરે છે. કેટલાક લોકો અચાનક કાગળકામ, દસ્તાવેજો, જૂનો કેસ અથવા સરકારી પ્રક્રિયા આગળ વધતી જોઈ શકે છે. જ્યાં પહેલા હંમેશા અવરોધો હતા, હવે એક રસ્તો ખુલતો દેખાશે. આ એક સંકેત છે કે તમારી ફાઇલ ઉપરથી ખુલી ગઈ છે અને નિર્ણય તમારા પક્ષમાં આવી રહ્યો છે. હવે પ્રેમ અને સંબંધો અંગે ખૂબ જ સ્પષ્ટ સંદેશ છે. ફક્ત તે જ સંબંધ ટકી રહેશે જે તમને માન આપે છે. જ્યાં વારંવાર અપમાન, શંકા અથવા ભય હોય છે, ત્યાં તમારે હવે તમારી જાતને દૂર રાખવી જોઈએ. આ અંતર તમને અલગ નહીં કરે પરંતુ તમને પ્રકાશ અને શાંતિ લાવશે. ઘણા લોકોને આ સમયે ખ્યાલ આવશે કે ખરાબ સંગત છોડી દેવી પણ એક મહાન આશીર્વાદ છે. સ્વાસ્થ્ય અંગેની છેલ્લી ચેતવણી એ છે કે તમારા શરીરને બોજ. આ તમને તમારી પોતાની શરતો પર આગળ વધવાની તક આપશે. શરૂઆતમાં તે થોડું ડરામણું લાગશે કારણ કે ટેવો બદલવી પડશે, પરંતુ આ ડર આખરે સ્વતંત્રતામાં પરિવર્તિત થશે. કેટલાક લોકોને આ સમયે અચાનક નવી જવાબદારી મળી શકે છે. આ જવાબદારી શરૂઆતમાં બોજ જેવી લાગશે, પરંતુ તે આખરે તેમની ઓળખ બની જશે. શનિ મહારાજ સૂચવે છે કે ફક્ત તે જ લોકો સ્થિરતા મેળવે છે જેઓ જવાબદારીથી શરમાતા નથી. સંબંધોની વાત કરીએ તો હવે એક ખૂબ જ સાચો અનુભવ પ્રગટ થશે. તમે જોશો કે જે ખરેખર તમારા પોતાના છે તેઓ પૂછ્યા વિના તમને ટેકો આપશે. અને જે ફક્ત સુવિધા માટે તમારી સાથે હતા તેઓ પોતાને દૂર કરશે. આ અલગતા તમને ઉદાસી નહીં, પરંતુ તમને રાહત આપશે. કારણ કે હવે તમે ચહેરા ઓળખવાનું શરૂ કર્યું છે, માસ્ક નહીં. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તમને સંતુલન શીખવવાનો આવ્યો છે. આ સમય ખૂબ મહેનત અથવા ખૂબ આળસ બંને હાનિકારક હોઈ શકે છે. મધ્યમ માર્ગ સૌથી સલામત માર્ગ છે.
જો તમે તમારા શરીર અને મન વચ્ચે સુમેળ બનાવી શકો છો તો તમે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ટાળી શકશો. મિત્રો, હવે તે ચમત્કારનો બીજો સ્તર ખુલે છે. ઘણા લોકો ચમત્કારોને ફક્ત સંપત્તિ અથવા સફળતા સાથે જોડે છે. પરંતુ જ્યારે વ્યક્તિને આંતરિક શાંતિ મળે છે ત્યારે એક વાસ્તવિક ચમત્કાર થાય છે. જ્યારે તે રાત્રે શાંતિથી સૂઈ જાય છે, જ્યારે તે સવારે ડર્યા વિના જાગે છે, અને જ્યારે ભવિષ્ય માટે આશાનું એક નાનું કિરણ બહાર આવવા લાગે છે. આ એક સંકેત છે કે ભગવાન તમારી સાથે કામ કરી રહ્યા છે. મહાદેવની કૃપા સંકેત આપી રહી છે કે જે કંઈ તૂટેલું અને વિખેરાઈ ગયું હતું તે હવે ફરીથી ભેગું થશે, પહેલાની જેમ નહીં, પણ વધુ મજબૂત બનશે. અને ભગવાન રામના આશીર્વાદ આપણને યાદ અપાવે છે કે જેઓ ગૌરવ અને સત્યના માર્ગ પર ચાલે છે તેઓ મોડા આવી શકે છે, પરંતુ તેઓ ક્યારે ખોટી જગ્યાએ જતા નથી. હવે આ વિભાગના અંતે ફક્ત એક વાત તમારા મનમાં નિશ્ચિતપણે સ્થાપિત કરવી જોઈએ: તમારા માર્ગમાં જે પણ સારું આવે છે તેનો શ્રેય તમારા અહંકારને ન આપો, અને ગમે તે મુશ્કેલીઓ આવે તેના માટે પોતાને દોષ ન આપો. આ શીખવાનો, શાંત થવાનો અને આગળ વધવાનો સમય છે. હવે નિર્ણાયક ક્ષણ છે, જ્યાં બ્રહ્માંડ વર્ષના અંતિમ ક્ષણો પહેલા કેટલાક નિર્ણયો લે છે. આ સમય સરળતાથી આવતો નથી, અને જ્યારે તે આવે છે ત્યારે ફક્ત તે જ લોકો આગળ વધશે જે જાગતા હોય છે. ઘણા લોકો માને છે કે બધું સખત મહેનતથી આવે છે. પરંતુ અને હનુમાનની રક્ષણાત્મક શક્તિ તમારી આસપાસ એક અદૃશ્ય ઢાલ બનાવે છે. આ સમય સૂચવે છે કે તમારા દુશ્મનો ગમે તેટલા પ્રયત્ન કરે, તેઓ તમને નુકસાન પહોંચાડવાની યોગ્ય તક શોધી શકશે નહીં. કારણ સરળ છે: તમારા કર્મનું રક્ષણ હવે શરૂ થઈ ગયું છે. મિત્રો, તમે ઘણા લોકોના જીવનમાં જોયું હશે કે સારા સમય આવતાની સાથે જ કેટલાક લોકો ઈર્ષ્યા કરવા લાગે છે. તેઓ તમારી સામે મીઠી વાતો કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ નકારાત્મકતા ફેલાવે છે. તેઓ તમારી પ્રગતિ સહન કરી શકતા નથી. પરંતુ આગામી 24 કલાકમાં તમારી સાથે જે સૌથી મોટો ચમત્કાર થશે તે એ છે કે સત્ય પોતાની મેળે બહાર આવવાનું શરૂ થશે. તમારે કંઈ પણ સાબિત કરવાની જરૂર રહેશે નહીં. જેમણે તમને ખોટા તરીકે દર્શાવ્યા હતા તેઓ એક યા બીજા કારણોસર ખુલ્લા પડી જશે. આ બ્રહ્માંડનો નિર્ણય છે. જૂઠાણું હવે ટકી રહેશે નહીં. હવે બીજો ચમત્કાર સાંભળો. સંપત્તિ અને તકના સંદર્ભમાં એક રસ્તો ખુલશે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. તે એક મોટો આઘાત હશે, પરંતુ ભયનો નહીં, પણ આનંદનો. એક સૂચના, કોલ, સંદેશ, મીટિંગ અથવા જૂના કાર્યની અચાનક પ્રગતિ. આમાંથી કોઈ પણ એક સંકેત હોઈ શકે છે કે ભગવાન ખરેખર સાંભળે છે. ત્રીજો ચમત્કાર તમારા આત્મવિશ્વાસ સાથે સંબંધિત હશે. આગામી 24 કલાકમાં તમે તમારી અંદર એવી શક્તિ અનુભવશો કે તમે હવે કોઈની સામે નમન કરવાના નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી સીધો ઊભો થાય છે, ત્યારે બહારની દુનિયા પણ તેમની આગળ નમન કરવાનું શરૂ કરે છે. ચોથો ચમત્કાર સંબંધો સાથે સંબંધિત હશે. કેટલાક માટે જૂના તણાવ, ગેરસમજ અથવા અંતર ઘટશે, જ્યારે અન્ય માટે એક કડવું સત્ય પ્રગટ થશે. પરંતુ તે સત્ય તમારા માટે આશીર્વાદરૂપ બનશે કારણ કે તે તમને ખોટા લોકોથી બચાવશે. હવે મિત્રો, દુશ્મન ગમે તેટલો પ્રયાસ કરે, તેઓ તમને એક વાળ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. તો આ પાછળનો સિદ્ધાંત સાંભળો. જ્યારે હનુમાનના આશીર્વાદ સક્રિય થાય છે, ત્યારે નકારાત્મક શક્તિઓ પહેલા મૂંઝવણ ઊભી કરે છે. તેઓ તમને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે. તેઓ તમને ભાવનાત્મક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરે છે જેથી તમે પોતે ખોટું પગલું ભરો. તેથી પ્રથમ સાવચેતી એ છે કે આગામી 24 કલાક માટે કોઈના શબ્દો,
ટોણાથી ઉશ્કેરાઈ ન જાઓ અને ખોટા વચનોના આધારે ભાવનાત્મક નિર્ણયો લો. તમારું આત્મનિયંત્રણ એ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. હવે આજે 2 શક્તિશાળી મહાઉપાય અજમાવી જુઓ. તો મી